વિદ્યાર્થી મિત્રો, શુભમ શાળા પરિવાર વતી વિડીયો લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 ગુજરાતી વિષયના પાઠ 12 જેનું નામ છે સખી માર્કંડીનો અભ્યાસ કરવા આપણે જઈ રહ્યા છીએ. સખી એટલે કે બહેનપણી અને માર્કંડી એટલે એક નદીનું એ નામ છે. સખી માર્કંડી આવું પાઠનું નામ શા માટે રાખ્યું હશે? તો લેખક વિશે આપણે થોડીક માહિતી મેળવીશું એટલે ખ્યાલ આવશે કે આવું નામ એમણે શા માટે આપ્યું. લેખકનું નામ છે કાકા સાહેબ કાલેલકર. તેમનો જન્મ 1/12/1885 મહારાષ્ટ્ર જિલ્લાના મહારાષ્ટ્ર રાજ્યના સતારા ગામમાં થયો હતો. મિત્રો, તેમનું મૃત્યુ 21/8/1981 થયું હતું. તેમણે અનેક સાહિત્યોની રચના કરી છે અને મહારાષ્ટ્ર તેમનું વતન હતું. જેમ કે આપણું વતન ગુજરાત છે, આપણી માતૃભાષા ગુજરાતી છે. હિન્દી, અંગ્રેજી એ બધી ભાષાની વાત સમજતા આપણને થોડીક વાર લાગશે, પણ ગુજરાતી જે આપણી માતૃભાષા છે એ માતૃભાષામાં આપણને કંઈ કહેવામાં આવે તો એ આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ. કારણ કે આપણે જન્મથી જ ગુજરાતી ભાષા જ્યારે બોલતા શીખ્યા છીએ ત્યારથી જ આપણે ગુજરાતી ભાષા શીખ્યા છીએ. એટલે કે ગુજરાતી આપણી માતૃભાષા છે, તેમાં આપણને કંઈ લખવાનું કહે તો આપણે એ સહેલાઈથી લખી શકીશું. પણ જો અંગ્રેજીમાં, હિન્દીમાં, ઉર્દૂમાં, અન્ય કોઈ પણ મરાઠી ભાષામાં, કોઈ પણ ભાષામાં આપણને કંઈ લખાણ કરવાનું કહે તો થોડુંક આપણા માટે એ તકલીફ ભરેલું હશે, થોડીક આપણને વાર લાગશે. કારણ કે એ ભાષા, અન્ય ભાષા આપણે ઝડપથી સમજી શકતા નથી. આપણી માતૃભાષામાં આપણે જે કાંઈ પણ વ્યક્ત કરવું હોય તો વ્યક્ત પણ સહેલાઈથી કરી શકીએ છીએ અને સમજી પણ સહેલાઈથી જઈએ છીએ. પણ આ જે લેખક છે એ મહારાષ્ટ્રના વતની હતા અને મહારાષ્ટ્રની માતૃભાષા મરાઠી છે. છતાં પણ મિત્રો, આ લેખકે ગુજરાતી સાહિત્ય ખૂબ જ સારું એવું લખેલું છે. મરાઠી ભાષા એમની માતૃભાષા હોવા છતાં પણ ગુજરાતી ભાષા ખૂબ જ સરળ શૈલીમાં એમણે લખેલી છે. અને તેના કારણે જ ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું પણ બિરુદ આપેલું છે. ગુજરાતીઓ કરતાં પણ સવાયા તેવું એમને બિરુદ, એટલે કે એ સવાઈ ગુજરાતી તરીકે ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકરને ઓળખાવેલા છે. કાકા સાહેબ કાલેલકર એ મહારાષ્ટ્રના વતની, માતૃભાષા મરાઠી છતાં પણ ગુજરાતી સાહિત્ય ખૂબ જ સારું એવું લખેલું છે. અનેક સાહિત્ય એમણે લખેલા છે. તેમાં જોઈએ તો કે ગંગા મૈયા, યમુના રાણી, હિમાલયનો પ્રવેશ, આવા તો અનેક સાહિત્ય તેમણે લખેલા છે. અને એ પણ મિત્રો ગુજરાતીમાં આવું સરસ સાહિત્ય લખ્યું હોવાથી તેમને ગાંધીજીએ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા છે. પાઠની શરૂઆત કરીએ તો કે સખી માર્કંડી. સખી એટલે મેં જેમ શરૂઆતમાં કીધું કે બહેનપણી, અને માર્કંડી એ એક નદીનું નામ છે. મિત્રો, લેખકની એક પુસ્તક છે લેખકનું લોકમાતા. એ પુસ્તકમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. હવે લોકમાતા એટલે તો કે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં નદીઓને આપણી માતા કહી છે. નદીઓને પવિત્ર ગણવામાં આવી છે. ગંગા, યમુના, આ બધી નદીઓને આપણે પૂજીએ છીએ, પવિત્ર માનીએ છીએ. તે નદીઓને આપણે માતા કહીએ છીએ. એટલે કે આપણી સંસ્કૃતિમાં નદીઓને માતા કહેવામાં આવી છે. હવે અહીં સખી માર્કંડી એટલે કે નદીની વાત લેખકે કરી છે. આ પાઠનો સાહિત્ય પ્રકાર મિત્રો પ્રવાસ નિબંધ છે. મિત્રો, જ્યારે લેખકના ગામની બાજુમાંથી માર્કંડી નદી વહે છે અને લેખકે પોતાનું બાળપણ આ નદી સાથે વિતાવેલું હોવાથી બાળપણથી જ એ નદીના કિનારે લેખકનું એક ખેતર આવેલું હતું. એટલે કે એ લેખક વારંવાર ખેતરે જતા અને નદી એમના ખેતરની એકદમ નજીક હતી.
એટલે એ એમની એક મિત્ર બની ગઈ હોય એવું લાગતું, એ એની સખી બની ગઈ હોય એવું એમને લાગતું. એટલે એ કહે પણ છે કે માર્કંડી એ કોઈ સામાન્ય નદી નથી, એ તો મારી બાળપણની સખી છે, સખી માર્કંડી. આવું લેખક કહે છે, કારણ કે એ નદીના સાથે તેમનું બાળપણ વીતેલું છે. લેખકના ખેતરની એકદમ નજીક જ એ નદી વહેતી હોવાથી તેમણે કલાકો સુધી એ નદીનું વર્ણન કરેલું છે, નિહાળેલી છે એ નદીને. અને એ સરસ મજાનું જે એમણે જોયેલું કલાકો સુધી બેસીને એનું એમણે સુંદર મજાનું વર્ણન પણ અહીં કરેલું છે. હવે જોઈએ તો કે જ્યારે લેખક નાના હતા અને ખેતરે જતા ત્યારે એ નદીના કિનારે કલાકો સુધી બેસી રહેતા, નદીની આસપાસ જે ઘાસ વગેરે ઉગેલું હોય એ દરેક વસ્તુને એ નિહાળતા. કલાકો સુધી એમનો સમય એ નિહાળતા ક્યારે પસાર થઈ જતો એ પણ એમને ખ્યાલ ના આવતો મિત્રો. અને એના કારણે એને બાળપણની સખી કહેતા હતા. લેખક કહે છે કે આ નદીના કિનારે કોઈ અસાધારણ અદ્ભુત એવું કશું જ નથી. આ નદીના કિનારે અન્ય નદીઓ કરતાં કંઈ અલગ છે, કંઈક વધારે જોવા જેવું છે એવું કશું નથી. અહીંયા નથી રૂપાળા પથરા, એટલે કે અહીંયા સુંદર નદીના કિનારે જઈએ અને સુંદર સુંદર પથ્થરો છે, નદીના કિનારે સુંદર અલગ અલગ પ્રકારના ફૂલો છે, આવું બધું કશું જ નથી. છતાં પણ લેખકને આ નદી ગમે છે. શા માટે? કારણ કે ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ. જ્યારે લેખક નદીના કિનારે જતા, કલાકો સુધી ત્યાં બેસતા, ત્યારે તેમને એ નદીના કિનારે ખૂબ શાંતિનો અનુભવ થતો. એટલે કે આ નદી ખૂબ શાંતિથી વહેતી જાય છે, એટલે ત્યાં એમને પ્રેમળ શાંતિનો અનુભવ થાય છે. લેખક કહે છે કે લોકોનું કહેવું છે કે એ આ પહાડમાંથી નીકળે છે ને અહીંયા જાય છે ને આ આટલા રાજ્યમાં થઈને નીકળે છે. આવું બધું લોકો નકશો જ્યારે મળે છે ત્યારે એ નકશાની અંદર એ નદી ક્યાંથી નીકળે છે, ક્યાં સુધી પહોંચે છે, કયા કયા રાજ્યમાં થઈને નીકળે છે, આવું લોકો જોતા હોય છે. પણ લેખક કહે છે કે જ્યારે અમારા તાલુકાનો નકશો પણ મારા હાથમાં આવી જાય તો હું ક્યારેય એમાં નદીની લીટી શોધતો નથી. આવું એમણે શા માટે કહ્યું? તો એમણે આ એટલા માટે કહ્યું કે એ એવું માનતા હતા કે જો નકશામાં હું એ નદીની લીટી શોધું, નદી ક્યાંથી વહે છે, કયા કયા ગામ, કયા કયા શહેર નજીક થઈને એ નીકળે છે, જો એ હું જોઈશ તો એ કહે છે કે તો એ મારી સખી મટી જાય, એટલે કે તો એ મારી મિત્ર રહે, એક સામાન્ય નદી બની જાય. એટલે એ ક્યારેય કદાચ નકશો એમની પાસે આવે, એમના હાથમાં આવી જાય તો પણ એ માર્કંડી વિશે વધારે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરતા નથી. લેખક માટે તો એ નદી ક્યાંથી નીકળે છે, શું કરે છે એ નથી એમને કંઈ જાણવું, પણ લેખક માટે તો નદી સાથેનો તેમનો સહવાસ જ એમના માટે આનંદ માટે પૂરતો છે. ઘણી સમય સુધી જ્યારે એ લેખક નદી કિનારે જાય ત્યારે એ વહેતા પાણીને નિરંતર જોયા કરે છે. ઘણીવાર તો એ એવું કહે છે કે અમને એકબીજા વિશે જાણવાની કોઈ પરવા નથી. જ્યારે લેખક ઘણી વખત નદી કિનારે જાય તો નદીના કિનારે જઈ અને ઘણું બધું બોલે અને ખળખળ વહેતી નદી પણ જાણે કે લેખકને કંઈક કહેવા માંગતી હોય. પણ લેખક કહે છે કે નદી શું કહે છે એની દરકાર હું ન કરતો અને હું શું જવાબ આપું છું એ સાંભળવા નદી થોભતી નહીં, એટલે કે પાણી ઊભું રહેતું નહીં, બસ એ તો નિરંતર વહ્યા કરતું. અને લેખક કલાકો સુધી આ નદીના કિનારે પોતાનો સમય પસાર કરતા હતા. નદી એ એમના માટે ખૂબ જ મહત્વનું, એટલે કે એક સખી, જે એમની અંગત સખી તરીકે એને ઓળખાવેલી છે. એટલે એ પોતાના સુખ દુઃખને એ નદી કિનારે વ્યક્ત કરતા, એટલે એમણે એને સખી કહી છે. માર્કંડી નદીના કિનારે લેખકે માર્કંડેય ઋષિનું આખ્યાન સાંભળેલું મિત્રો, એ પણ આ પાઠની અંદર એમણે વાચકો માટે દર્શાવેલું છે. માર્કંડેય ઋષિ જેના પિતાનું નામ હતું મૃકંડુ ઋષિ. એ આખ્યાનમાં શું આવે છે એ થોડોક ભાગ તેમણે આપણને કહેલું છે કે માર્કંડેય ઋષિ કોણ હતા અને
આ નદીનું નામ માર્કંડેય શા માટે પડ્યું? તો માર્કંડેય ઋષિના પિતા મૃકંડુ ઋષિ, તેમને સંતાન ન હતું. સંતાન ન હતું એટલે પહેલાંના સમયમાં એવું કહેવામાં આવતું કે તપ કરતા અને તપ કરીને તેઓ ભગવાનને પ્રસન્ન કરતા અને ભગવાન તેમને વરદાન આપતા. આજકાલે તો મિત્રો આપણે જો વ્રત તપ કરવા બેસીએ તો આપણે એ તપ કરીએ અથવા કંઈ પણ કરીએ તો ભગવાન આપણને મળતા નથી, કારણ કે આપણે શ્રદ્ધાપૂર્વક એ કાર્ય કરતા નથી. અહીં તેમણે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું. તપ કર્યા પછી મહાદેવ પ્રસન્ન પણ થયા અને મહાદેવ શિવજી પ્રસન્ન થયા પછી તેમણે મૃકંડુ ઋષિને વરદાન માંગવા માટે કહ્યું. મૃકંડુ ઋષિએ મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવ પ્રસન્ન પણ થયા અને મહાદેવે મૃકંડુ ઋષિને વરદાન માંગવા કહ્યું. વરદાન આપ્યું તો ખરું, કારણ કે મૃકંડુ ઋષિએ સંતાન માગ્યું ત્યારે મહાદેવે તેમને વરદાન આપ્યું, પણ વરદાનની અંદર એક વિકલ્પ મૂક્યો, એટલે કે બે જ નિર્ણયો મૂક્યા, બે જવાબ આપ્યા અને એના ઉપર મૃકંડ ઋષિને કહ્યું કે આમાંથી હવે તમે કયું વરદાન માંગો લેવા ઈચ્છો છો એ કહો. મિત્રો, મહાદેવે કયા વરદાનમાં વિકલ્પ કયા મૂક્યા? તો કે એમણે મૂક્યું કે કાં 16 વર્ષ જીવનાર સદગુણી બાળક, કાં 100 વર્ષ જીવનાર મૂઢ બાળક. મહાદેવે કહ્યું હું તમને સંતાન આપું, પણ એ બે પ્રકારના, તમારે કયા પ્રકારનું સંતાન જોઈએ છે તે કહો. પહેલું તો કે એક બાળક એવું આપો કે જે 16 વર્ષ જ જીવે, ફક્ત 16 વર્ષ 16 વર્ષ જીવે, પણ એ સદગુણી હોય, તેનામાં સારા ગુણો હોય. અને કાં તો એટલે કે અથવા તો બીજું બાળક એવું છે કે જે 100 વર્ષ સુધી જીવે પણ મૂઢ એટલે કે મૂર્ખ બાળક હોય. હવે અહીં મૃકંડુ ઋષિ વિમાસણમાં પડી ગયા, વિચારમાં પડી ગયા કે આ 16 વર્ષ જીવનાર બાળક માગવું કે 100 વર્ષ જીવનાર બાળક માગવું. ત્યારે તેમણે વિચાર્યું કે હું ધર્મપત્નીની સલાહ લઉં. પોતાની પત્નીની સલાહ લીધી કે શિવજી વરદાન તો આપે છે, સંતાન તો આપે છે, પણ એમણે એમાં એક વિકલ્પ મૂક્યો છે કે 16 વર્ષ જીવનાર સદગુણી બાળક જોઈએ છે કે 100 વર્ષ સુધી જીવનાર મૂર્ખ બાળક જોઈએ છે. પત્ની અને પતિએ ખૂબ વિચાર્યા બાદ પત્નીએ કહ્યું કે 16 વર્ષ જીવનાર સદગુણી બાળક છે એ જ આપણા કુળનો ઉદ્ધારક બનશે, એ આપણા કુલોદ્ધારક બનશે. 100 વર્ષ સુધી જીવનાર મૂર્ખ બાળક ભલે 100 વર્ષ જીવે પણ એ આપણા કુળનો ઉદ્ધાર નહીં કરે. ઘણા વિચારો પછી તેમણે નક્કી કર્યું કે 16 વર્ષ જીવનાર સદગુણી બાળક માગવું. મૃકંડુ ઋષિએ મહાદેવ પાસેથી 16 વર્ષ જીવનાર સદગુણી બાળકની માંગણી કરી. એ વરદાન મેળવ્યું. તેમનો સમય જતાં મહાદેવના વરદાનથી તેમના ઘરે 16 વર્ષ જીવનાર સદગુણી બાળકનો જન્મ થયો. હવે જેમ જેમ અને એનું નામ માર્કંડેય ઋષિ રાખવામાં આવ્યું, એ બાળકનું નામ માર્કંડેય પાડવામાં આવ્યું. હવે જેમ જેમ માર્કંડેય ઉંમરમાં વધતો જાય, જેમ જેમ એની ઉંમર વધતી જાય તેમ તેમ માતા પિતાના ચહેરા ઉદાસ થતા જાય, કારણ કે માતા પિતાને બંનેને ખબર હતી કે આ બાળકના 16 વર્ષ પૂરા થતાં શિવજીના વરદાન પ્રમાણે 16 વર્ષની આયુષ્ય જ એની છે. 16 વર્ષ પૂરા થતાં જ આ સદગુણી બાળક છે એનું મૃત્યુ થઈ જશે અને ફરી તેઓ નિસંતાન થઈ જશે. એવા વિચારના કારણે એ ઉદાસ રહેવા લાગ્યા. જેમ ઉંમર વધતી જાય માર્કંડેયની તેમ તેના માતા પિતાના ચહેરા ઉદાસ થતા જાય. તેની પાછળનું કારણ એક જ હતું કે 16 વર્ષ જ્યારે પૂરા થઈ જશે ત્યારે તેઓ ફરી નિસંતાન થઈ જશે. હવે એકવાર એવું બન્યું કે માર્કંડેય ઋષિ 16 વર્ષના થઈ ગયો. તે પણ મૃકંડુ ઋષિની માફક પરમ શિવ ભક્ત હતા. હવે એકવાર આ 16 વર્ષનો યુવાન માર્કંડેય શિવજીની પૂજા કરતો હતો અને એ જ સમયે તેના 16 વર્ષ પૂરા થતા હતા. એટલે યમરાજ તેમને લેવા માટે આવ્યા.
મહાદેવ, દેવોના દેવ મહાદેવની એ પૂજા કરતો હતો માર્કંડેય. એટલે જ્યારે યમરાજ એમને લેવા માટે આવ્યા ત્યારે એ શિવલિંગને ભેટીને બેઠેલા હતા માર્કંડેય ઋષિ. એટલે એ શિવલિંગને ભેટીને બેઠેલા યુવાન માર્કંડેયને અડકવાની હિંમત પણ યમરાજમાં ન થઈ. તેઓ ઘણા વિચારો કર્યા દૂર ઊભા રહીને. હવે એમનું કામ હતું એ માર્કંડેયનો જીવ લઈને જવાનું. ઘણા વિચારો કર્યા. મૃત્યુંજય મહાદેવની પૂજા કરતા એ યુવાનને અડકવાની તેમનામાં હિંમત નહોતી. પણ તેમનું કામ શું હતું કે તેમને એનું આયુષ્ય પૂરું થાય એટલે તેનો જીવ લઈને જવું. પણ ઘણા વિચારો કર્યા બાદ છેલ્લે તેમણે નક્કી કર્યું કે દૂરથી જ એક પાસ ફેંકવો. પાસ એટલે કે ગાળિયો ફેંકવો અને તેનો જીવ લઈ લેવો. તેમણે ઘણા વિચારના અંતે પાસ ફેંક્યો. જ્યારે એમણે પાસ ફેંક્યો તરત જ શિવલિંગમાંથી શિવજી પ્રસન્ન થયા. પ્રગટ થયા શિવલિંગમાંથી અને તેમણે આ યમરાજની ધૃષ્ટતા માટે યમરાજને ઠપકો આપ્યો કે મારા પરમ ભક્ત જે મારી પૂજા કરી રહ્યા છે તેમનો જીવ લેવાની તમારામાં હિંમત થઈ કેવી રીતે? આ રીતે શિવજીએ પેલા યમરાજને ઠપકો આપ્યો અને સાક્ષાત મૃત્યુંજય મહાદેવના દર્શન થવાથી મૃત્યુના દેવ, ખરેખર આપણને જ્યારે એવું કહેવામાં આવે કે મૃત્યુના દેવ તો તરત જ યમરાજ મગજમાં આવશે, પણ એ મૃત્યુના દેવ નથી. એ તો જીવ લેવા આવે છે, યમલોકના દેવ છે, યમપુરીના છે, એટલે યમરાજ કહેવામાં આવ્યા છે. પણ મૃત્યુના દેવ એટલે કે મહાદેવ, મૃત્યુંજય મહાદેવ. એ મૃત્યુના દેવ એવા મૃત્યુંજય મહાદેવના સાક્ષાત દર્શન થવાથી માર્કંડેય ઋષિના મનની અંદર જે તેમના મૃત્યુની બીક હતી, જે એમનું આયુષ્ય પૂરું થવાનું હતું, એ મહાદેવ મૃત્યુંજય મહાદેવના દર્શન થવાથી એ બીક દૂર થઈ ગઈ અને તેમને આયુષ્ય મળ્યું. આ સમગ્ર કથા માર્કંડેય ઋષિની કથા છે, જે માર્કંડેય ઋષિના આખ્યાનમાં આવે છે. આ માર્કંડેય ઋષિનું આખ્યાન લેખકે માર્કંડી નદીના કિનારે સાંભળેલું, એટલે એમણે થોડું વર્ણન આ પાઠની અંદર પણ એ માર્કંડેય ઋષિના આખ્યાનનું કરેલું છે કે શિવજીના પરમ ભક્ત મૃત્યુંજય મહાદેવના દર્શન થવાથી માર્કંડેય ઋષિનું આયુષ્ય પણ વધી ગયું હતું. આ આખ્યાન એમણે વાચકો માટે રાખેલું છે. ત્યાર પછી લેખક કહે છે કે તે કામ અર્થે પોતાનું ગામ છોડી અને અન્ય શહેરમાં રહેવા ગયેલા, ભણવા માટે ગયેલા, ત્યાર પછી કામ માટે પણ ગયેલા. તો લેખકને આજે પણ જ્યારે એ નદીના કિનારે ખેતરમાં જ્યારે કાંઈ કામ હોય લણવાનું ને એવું, ત્યારે 2-3 દિવસ સુધી સતત એમને ખેતરમાં રહેવું પડતું. ત્યારે એ ખેતરમાં રહેતા ત્યારે એ નદીના મીઠા પાણીમાંથી બનેલા શક્કરિયા એ લેખક ખાતા. નદીનું સુંદર મીઠું અમૃત જેવું પાણી લેખક પીતા. એ આજે પણ એમને યાદ છે. એ કહે છે કે આટલા વર્ષો આજે પણ જ્યારે બહારથી એ લેખક જ્યારે એ એમનું મૃત્યુ નહોતું થયું ત્યારે તેમણે આ પાઠ લખ્યો હતો, ત્યારે એ કહે છે કે આજે પણ જ્યારે હું જાઉં છું ગામડે ત્યારે એ નદીના કિનારે જવાનું ભૂલતો નથી. ચોક્કસ નદીના કિનારે જાઉં છું, પણ જે પહેલાંની જેવી સુંદરતા, જેવી એનામાં સૌંદર્યતા હતું, જે એનામાં આનંદ હતો, એવો આનંદ હવે જોવા મળતો નથી એવું લેખક કહે છે. કારણ કે હવે એ નદીનું વહેણ એ શાંત થઈ ગયેલું છે. પહેલાં પણ મિત્રો શાંત તો હતું જ, પણ ત્યારે લેખકને એ ખૂબ જ સુંદર દેખાતી. હવે આજકાલ આપણે જોઈએ છીએ કે બધે પ્રદૂષણો વધી ગયા છે, એટલે એ નદીની અંદર જે પહેલાંની સુંદરતા હતી, સૌંદર્ય હતું, એવું આજકાલ એ નદીની અંદર જોવા મળતું નથી. સમગ્ર પાઠની અંદર જોઈએ તો એક નદીનું મહત્ત્વ લેખકે બતાવેલું છે. માર્કંડી નદી વિશે તેમણે આ પાઠની અંદર આપણને સમજાવેલું છે. નદી આપણી માતા છે અને માર્કંડી નદીને લેખક પોતાની સખી સમજે છે. અને એ માર્કંડી નદીના કિનારે એમણે માર્કંડેય ઋષિનું આખ્યાન જે સાંભળેલું, અને ઘણી વખત એ આખ્યાનને ગાતા ગાતા એ નદીના કિનારે આંટા મારતા, એ બધી જ વસ્તુને તેમણે આ પાઠમાં આપણી સામે રજૂ કરેલું છે.